ભરૂચમાં અબોલ ગાયોની સેવા માટે જૂના ભરૂચના આલી વિસ્તારમાં જૂનું પાંજરાપોળ કાર્યરત હતું, પરંતુ તે જર્જરિત થઈ જતા વર્ષ 2015માં શહેરના જેબી મોદી પાર્ક નજીક નવા પાંજરાપોળનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ પાંજરાપોળને 10 વર્ષ પૂર્ણ થતા આજરોજ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા ગૌમાતાનું વિશેષ પૂજન અર્ચન કરાયું હતું। આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટીઓ બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા, અનિલ રાણા સહિતના આગેવાનો તેમજ ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાંજરાપોળમાં 600 થી વધુ ગાયોને રાખવામાં આવે છે અને તેની સેવા કરવામાં આવે છે। શહેરના આગેવાનોના જન્મદિવસ સહિતના પ્રસંગોએ ગૌપૂજન સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। સાથે જ ગાયની સારવાર માટે વેટરનિટી તબીબોની પણ ટીમ તૈનાત રાખવામાં આવી છે। ત્યારે પાંજરાપોળ દ્વારા સાચા અર્થમાં ગૌ સેવા દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। તારીખ 1/3/2015ના રોજ આ નવનિર્મિત ભરૂચ પાંજરાપોળ કે જે શક્તિનાથ જેબી મોદી પાર્કની બાજુમાં આવેલું છે, ત્યાં આગળ આલી વિસ્તારમાંથી અહીંયા શિફ્ટ કરવામાં આવેલું અને તેમાં 10 વર્ષ આજરોજ પૂર્ણ થયા છે। 11મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે। તે પ્રસંગે ભરૂચ શહેર અને તેની આજુબાજુના જીવદયા પ્રેમી અને ગૌ પ્રેમીઓનો ખૂબ જ સાથ સહકાર અને સહયોગ રહ્યો છે, જેના કારણે ગૌ માતાની ખૂબ સારી અને સુંદર સેવા અત્રે થઈ રહી છે। તમામ ભરૂચના નગરજનોને અમારી વિનંતી છે કે ભરૂચની આજુબાજુ રહેનારાઓને પણ વિનંતી છે કે વધારે નહીં તો દર અઠવાડિયે એકવાર પોતાની ગાય માતાને અહીંયા અત્રે મળવા પધારો। અહીંયા લીલું ઘાસ તથા ગાય માતા ઉપલબ્ધ જ છે। તમારે ફક્ત આવીને ગાય માતાને લીલું ઘાસ ખવડાવવાનું છે અને જેથી કરી તમે પુણ્ય પ્રાપ્ત કરી શકો છો। અત્રે અમારી સંસ્થામાં 600થી વધારે ગૌવંશ અહીંયા છે અને એને 365 દિવસ એને સારી રીતે શાંતિથી રાખવામાં આવે છે અને એની દવા સારવાર માટે અમે ડૉક્ટર પણ વેટરનિટી ડૉક્ટર પણ રાખેલા છે। એટલે એવા સંજોગોમાં સુંદર વ્યવસ્થા છે। કોઈ જાતનું ઘાસ ખવડાવવા માટે કોઈ ફરજિયાત દાનનું બંધન નથી અને ઘણા શહેરના આગેવાનો પ્રતિષ્ઠિત નાગરિકો અત્રે પોતાનો જન્મદિવસ, વડીલોની પુણ્યતિથિ અથવા પોતાની લગ્નની તારીખ અહીંયા ઉજવવા માટે આવે છે અને અહીંયા મહારાજની પણ વ્યવસ્થા છે। પૂજાપાઠ એવી સામાન પણ અહીંયા ઉપલબ્ધ છે। એટલે સૌ નગરજનોને મારી વિનંતી છે કે અહીંયા ભરૂચ પાંજરાપોળની મુલાકાત લે। સુંદર વાતાવરણ છે, અહીંયા શેડ પણ બનાવેલો છે અને તે સંજોગોમાં અહીંયા સૌને પધારવા નમ્ર વિનંતી છે।